હમણાં જ ભાઈએ કહ્યું કે વારિસભાઈએ કે કેટલીક એવી જે યોજનાઓ અથવા તો જાહેરાતો હોય છે તે ખરેખર પરિપૂર્ણ નથી થતી હોતી, અમલ નથી થતો, અમલવારી થતા પહેલા જ કદાચ કહેવાય છે કે લોકો સુધી તે વાત નથી પહોંચતી હોતી. મહિલાઓની ખાસ કરીને વાત કરી, આપનું શું માનવું છે? જો મહિલાઓની અંદર હું તમને એક વાત કહું, હમણાં જ એક જગ્યાએ મેં એક યુવા દીકરીને સાંભળતા જોઈ હતી. એને પૂછવામાં આવ્યું હતું કે તમને સ્કૂટી આપવામાં આવે તો તમને કેવું લાગે? એ કે મારે સ્કૂટી નથી જોઈતું, આજકાલના યુવતીઓને સ્કૂટી નથી મફત જોઈતું, એ સ્કૂટી ખરીદવા માટે સક્ષમ બને એવા પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ છે. અને સ્કૂટી લઈને જતી હોય ત્યારે એની સુરક્ષા જોઈએ. જે સુરતની અંદર દીકરીને કાપી નાખવામાં આવ્યું ગળું, એવું ના થવું જોઈએ. ધીસ ઇઝ નંબર 1. નંબર 2 કે જ્યારે આપણે વાત કરીએ છીએ વાતો અને આંકડાઓની, હવે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે સરકારે કરેલો છે, એમાં ગરીબો 14.96% છે. આપણી વસ્તીના જોવા જઈએ તો 14.96% એટલે લગભગ 20 કરોડ ગરીબો છે, સરકાર એવું કહે છે. અને બીજી જ બાજુ સરકાર 31.35 કરોડ લોકોને મફત અનાજ આપે છે. તમે વિચાર કરો કે આ બંને વસ્તુ ક્યાંથી શક્ય બને? આપણે ધ્યાન આપવું પડે એ સામાન્ય મિડલ ક્લાસ લોકોને. કઈ રીતે તમે તમારી બજેટની વાતો કરી દો છો, લોભામણી જાહેરાતો કરી દો છો, એને ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંથી થાય? મોદીજીએ તો ગેરંટી 2014માં આપી હતી, બહુ તો એ મહેંગાઈ કી માર, અબકી માર મોદી સરકાર. કઈ મહેંગાઈ અત્યારે કઈ રીતે મોંઘવારી ઓછી થઈ છે? તમે મોદીજીએ કીધું તું, બહુ જ અગત્યની વાત છે જે બજેટને અનુલક્ષીને છે, કાળા નાણાં પાછા લાવવાની વાત. એક વ્યક્તિના જોડે 15 લાખ આવશે, ના આપ્યા વાંધો નથી, પણ એ કાળું નાણું તો પાછો લાવો. કોંગ્રેસના 25-26 નેતાઓની યાદી વોટ્સએપમાં ફરતી હોય અને એના ઉપર ટીવી ડિબેટો થાય કે આટલા લોકોના સ્વિસ બેંકની અંદર ખાતા છે, આટલું આ છે. આ બધા કાળા નાણાં જે છે એ તમે પાછા લાવ્યા? હું તો કહું છું કોંગ્રેસના હોય તો નાખો જેલમાં, તમે એમને નાખો છો ઈડી CBIની અંદર, જે લોકો જે નથી એ લોકોને પણ. તો આવા કાળા નાણાં તમે લાવ્યા નથી. મોદીજીની ગેરંટી હતી કાળા નાણાં પાછા આપવાની વાત. ગેરંટીની વાત કરીએ તો 2019માં 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી, જેમ અત્યારે અમૃત કાળ ને આ બધી જે ભાષાઓ આવે છે એ પ્રમાણે આ 5 ટ્રિલિયન ઇકોનોમી 2024માં થઈ જવાની હતી. હાલાકી એ વખતે 5 ટ્રિલિયનના પાછળ કેટલા મીંડા આવે એ પણ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓને ખબર નહોતી. પણ હજી પાછી 5 ટ્રિલિયન ઇકોનોમી માટે થઈને 2029નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. કહેવાનો મતલબ એ છે કે માત્ર ને માત્ર જે છે એ વાતો કરવામાં આવે છે, કોર્પોરેટને ફાયદો કરવામાં આવે છે. એટલે આ જે કોર્પોરેટને ફાયદાની અસંખ્ય બહુ આક્ષેપો લગાવે કે કોર્પોરેટને સીધો ફાયદો થાય છે. એટલે પ્રેરકભાઈ, કોર્પોરેટના ફાયદા માટેનું બજેટ હોય છે, કારણ કે આપણે તો આમ આદમીનું બજેટ બતાવતા હોઈએ છીએ. જે રીતે મેં મહિલાઓનો સવાલ પૂછ્યો, પણ એમને જે કહેવું તો એમને કહી દીધું છે. ફરી એકવાર હું એ મહિલાઓની લઈને ફરીથી પાછી આવું છું, કારણ કે સ્વાભાવિક રીતે એક મહિલા તરીકે મને ચોક્કસથી સવાલ થઈ રહ્યો છે કે શું આ વખતે બજેટમાં કોઈ ખાસ લાભ મળશે? કારણ કે સરકારે આ વખતે એવું પણ નારો આપ્યો છે કે મહિલાઓ કો મોદી સરકાર કી ગેરંટી, એટલે કે આ વખતે જે ગેરંટી છે મોદી સરકારની, એમાં એમની ખાસ કરી સશક્તિકરણની વાત હોય,